રાજકોટ નિધિ સ્કૂલના સ્થાપક સિંધુબા મોઢુભા ચુડાસમાની 10મી પુણ્યતિથિ નિમિત્તે વાર્ષિક ખેલ મહોત્સવ 2025 યોજાયો હતો। આ ખેલ મહોત્સવમાં કેજીથી લઈને ધોરણ 8 સુધીના બાળકોએ ભાગ લીધો હતો તેમજ આ ખેલ મહોત્સવમાં 600થી પણ વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। ખેલ મહોત્સવમાં વિદ્યાર્થીઓ માટે 50થી પણ વધુ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું। બાસ્કેટબોલ, રન વિથ રિંગ, ફૂટબોલ રિંગ વિથ બોટલ જેવી અલગ અલગ રમતનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ વિજેતા સ્પર્ધકોને શિલ્ડ અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આજે 1 ડિસેમ્બર સૌપ્રથમ તો સર્વ લોકોને આપના માધ્યમથી નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। આવનારું વર્ષ સૌ માટે ખૂબ સુખ, શાંતિ, સમૃદ્ધિ, સારા સ્વાસ્થ્ય અને સફળતાપૂર્વક પૂર્ણ કરે એવી પ્રભુને પ્રાર્થના કરું છું। દર વર્ષે વર્ષના પહેલા દિવસે નિધિ સ્કૂલના માધ્યમથી તમામ વિદ્યાર્થીઓ એ સક્ષમ બને, સ્વસ્થ બને અને આત્મનિર્ભર બને એ માટે થઈને દર વર્ષે ખૂબ સુંદર રીતે આદરણીય શ્રી યશપાલસિંહજી અને હર્ષાબાના માધ્યમથી પર પૂજ્ય સ્વર્ગસ્થ સિંધુબાની પુણ્યતિથિ નિમિત્તે છેલ્લા 10 વર્ષથી આ જ રીતે સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવે છે। આના માધ્યમથી વિદ્યાર્થીઓમાં રહેલું કૌશલ્ય બહાર આવે, એ સ્વસ્થ થાય અને જ્યારે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દરેક બાળક એ રમતગમતમાં આગળ વધે એ ઉદ્દેશથી નિધિ સ્કૂલના માધ્યમથી દર વખતે ખૂબ સરસ રીતે તમામ રમતોનું આયોજન કરવામાં આવે છે। ખેલે ગુજરાત તો જીતે ગુજરાત અને જે રમે છે એ જ બાળક ખીલે છે એ ઉદ્દેશથી બાળકમાં રહેલી કૌશલ્ય બહાર આવે એ માધ્યમથી ખૂબ સરસ આયોજન નિધિ સ્કૂલ દ્વારા કરવામાં આવી છે। ત્યારે આદરણીય શ્રી યશપાલજીને તેમજ હર્ષાબાને હું આ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવું છું। નવા વર્ષ નિમિત્તે દરેક રાજકોટની જનતાને એ જ સંદેશો આપીશ કે પ્રભુ આપ સૌનું સ્વાસ્થ્ય ખૂબ સારું રાખે અને આપણે સૌ સાથે મળીને આપણા રાજકોટને એક ગ્રીન રાજકોટ, સ્માર્ટ રાજકોટ, ક્લીન રાજકોટ અને પર્યાવરણ સક્ષમ રાજકોટ બનાવીએ એ જ આપણે સૌ સાથે મળીને આપણા રાજકોટ માટે એ તમામ રાજકોટવાસીઓને શુભેચ્છા આપું છું। જે હું આ નિધિ સ્કૂલમાં આજે સ્પોર્ટ તરીકે હું આવ્યો છું સન્માનિત કરવા, તો આજે મેં જોયું કે આઉટડોર ગેમ આ રમતગમત જે રમાડે છે તો જેથી કરીને એક બાળકોને એક સક્ષમતા આવે। એવું નથી હોતું કે બાળકોને ઓછા પર્સન્ટેજ આવે તો જ એ આગળ વધી શકે। ઘણી વખત ઓછા પર્સન્ટેજવાળાને જ્યારે સ્પોર્ટનો સપોર્ટ મળે છે ત્યારે અમુક ઘણી બધી રમતો છે એનાથી એ આગળ જઈ શકે છે। ભગવાને એક શક્તિ ઓછી આપી હોય તો બીજી શક્તિ બાળકોને વધારે આપેલી હોય છે। એ એના પેરેન્ટ્સને, એને પોતાને કે એના ટીચરને નથી ખબર હોતી। એ સુસુખ શક્તિ ક્યારે આ રમતગમતથી બહાર આવે અને એ એના ઘરમાં, એક સ્કૂલમાં, એક કોલેજમાં અને એક રાજ્યમાં અને એક દેશમાં અને વર્લ્ડમાં નામ બનાવી શકે। એટલે આ સ્પોર્ટથી આજે આ નિધિ સ્કૂલવાળા જે આ બધું કરે છે એનાથી અમુક બાળકોને કદાચ એને એજ્યુકેશનમાં રુચિ ન હોય તો એજ્યુકેશનની સાથે સાથે જે સ્પોર્ટની સપોર્ટ મળે છે ત્યારે એ બાળકના અંદરની જે સુસુખ શક્તિ હોય છે એ બહાર આવે અને બાળક દેશમાં અને વર્લ્ડમાં નામ કરી શકે છે એવી શુભેચ્છા સાથે હું ચંદુભાઈ વિરાણી, બાલાજી વેફર્સ, થેન્ક યુ। રાજકોટની જનતાને એ હું સંદેશ આપું કે આપણે બધાએ થઈને રાજકોટ એકદમ પ્રગતિમાં થતું જાય છે પણ આપણે થોડું કેમ રાજકોટ હજી એકદમ વધારે સ્વચ્છ બને, એકદમ રોડ રસ્તાને કિનારો બધી સારી બને એ આપણે રાજકોટવાસીએ જ ધ્યાન રાખી અને આગળ કરવું જોશે એવી હું શુભેચ્છા આપું છું રાજકોટવાસીઓને। યશપાલસિંહ ચુડાસમા, મેનેજિંગ ટ્રસ્ટી, નિધિ સ્કૂલ। આજરોજ અમારી નિધિ સ્કૂલ દ્વારા નિધિ સ્કૂલના સ્થાપક માનનીય સિંધુબા મોઢુભા ચુડાસમાની 10મી પુણ્યતિથિ હોય, દર વર્ષે તેમની પુણ્યતિથિ નિમિત્તે નિધિ સ્કૂલ દ્વારા ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અને આ એનું આજ 10મી તિથિ હોય અને એના આધારે આજે 10મું વર્ષ અમારા ખેલ મહોત્સવનું। આ ખેલ મહોત્સવની અંદર કેજીથી લઈ ધોરણ 8 સુધીના આશરે 600થી પણ વધારે બાળકોએ આમાં ભાગ લીધેલ છે। અલગ અલગ ગેમો કેજી વિભાગના બાળકો માટે તેમજ અલગ ધોરણ 1 થી 8ના વિદ્યાર્થી ભાઈઓ માટે છે। તેઓ જે આમાં વિજેતા થશે તેમને મેડલ, શિલ્ડ અને ટ્રોફી દ્વારા એમનું સન્માન કરવામાં આવશે, સર્ટિફિકેટ દ્વારા સન્માન કરવામાં આવશે। અહીંયા દરેક વિદ્યાર્થીને આ રમોત્સવની અંદર નાસ્તાની પણ વ્યવસ્થા સ્કૂલ તરફથી કરવામાં આવેલ છે। દરેક બાળકોને
તદુપરાંત તેમના વાલીઓ માટે પણ સરપ્રાઇઝ ગેમનું આયોજન પણ કરવામાં આવેલ છે, જે ટૂંક સમયમાં હમણાં વાલીઓની પણ ગેમ રમાડવામાં આવશે. તેમજ આ જે ખેલ રમોત્સવનું આયોજન કરીએ છીએ એનો મૂળ ઉદ્દેશ દરેક વિદ્યાર્થીની અંદર ખાલી માત્ર ભણતરની સાથે સાથે રમતગમતની પણ જરૂર હોય છે, અને દર વર્ષે આ રમત ઉત્સવ ઉજવવામાં આવે, જ્યાંથી બાળકોમાં એક સ્પોર્ટ્સ સ્પિરિટ આવે અને દરેક બાળક એની અંદર એક સ્પોર્ટ્સમેન સ્પિરિટ તરીકે આગળ આવે અને ખાલી ભણતરમાં ધ્યાન દઈને નહીં પણ આ રમતગમતની અંદર પણ પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવે અને આવનારા સમયની અંદર એ ભારત દેશ વતી રમે એવી અમારી અપેક્ષા હોય છે. એના અનુસાર આ ખેલ મહોત્સવનું આયોજન કરીએ છીએ. આજે 2025નું જે નવું વર્ષ શરૂ થયું છે તેમાં અમે દરેક રાજકોટવાસીઓને એક જ શુભેચ્છા સંદેશો આપીએ છીએ કે બાળકોને માત્ર ને માત્ર ભણતર તરફ નહીં પણ દરેક એક્ટિવિટીઝમાં પોતે ભાગ લેતો થાય, દરેક ક્ષેત્રની અંદર આગળ વધે એના પ્રોત્સાહન આપે અને દરેક બાળકોમાં જે પણ સ્પિરિટ છે એને આગળ લાવવા માટે દરેક વાલીઓ, દરેક માતા પિતા એની ખેવના કરે એ જ અમારી ઈચ્છા છે.